મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના સુંદરી ભવાની, કોબા અને ઘનશ્યામપુર ગામની સીમમાં અલગ અલગ રેવન્યુ સર્વે નંબરની કરોડો રૂપિયાની કિંમત 137 એકરની સરકારી જમીન માટે ખોટા હુકમો બનાવવાની સાથે બનાવટી રબર સ્ટેમ્પ બનાવી ખાનગી નામે ચડાવી લેવા પ્રકરણમાં વર્ષોથી ચાલતી તપાસના અંતે હળવદ મામલતદાર દ્વારા 2543 પાનાના આધાર પુરાવા સાથે 9 આરોપીઓ વિરુદ્ધ જમીન કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં 4 આરોપીની અટકાયત થઈ છે, જ્યારે બાકીના 5 આરોપીની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। સાહેબ, અત્યારે કંઈક હળવદ તાલુકાના જુદા જુદા ગામોની જમીન જે સરકારી જમીન છે એ કોકના નામે ચડી ગઈ છે। આ કૌભાંડ કઈ રીતે થયું હતું ને કુલ કેટલી જમીન છે? હળવદ તાલુકાના કુલ 3 ગામો સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર, આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવામાં કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદારશ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે। સાહેબ, કુલ કેટલી જમીન થાય છે અને આ જે કૌભાંડ છે એમાં આપણા જે વેરીફાઈ થયા છે એ તો આપણી ઓફિસમાં થયા છે, તો એમાં આપણા કોઈ કર્મચારીની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ 344.7 વીઘા જેટલી અંદાજિત જમીન થાય છે, એટલે કે 140 એકર જેવી જમીન થાય છે। હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેણે આ કામ કર્યું છે એમને આરોપી બનાવ્યા છે, પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે। અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે। સાહેબ, ખાસ કરીને જે આમાં નિવેદનો લેવાના 3-4 વર્ષથી એની તપાસ ચાલુ હતી, એમાં આપણા કોઈ કર્મચારીના કોઈ સિંગલ નિવેદન લેવાના છે ખરા? ના, એવું મારે કોઈ ધ્યાન ઉપર નથી। એસઆઈટી દરમિયાન કદાચ કોઈના લેવાયા હોય તો ખબર નથી, પણ મારા ધ્યાન ઉપર નથી કે કોઈ કર્મચારી કે અધિકારીના આવા નિવેદન લેવાયા હોય, પણ કદાચ એસઆઈટી દરમિયાન લેવાયા હોય તો એ મારા ધ્યાન ઉપર નથી। સાહેબ, આજે આખું સમગ્ર જમીન કૌભાંડ છે, કઈ રીતે આચરવામાં આવ્યું હતું, શું થયું હતું અને આ જે જમીન છે એ કેટલાની થાય છે રકમની કિંમતની? કૌભાંડ એ રીતે ધ્યાન ઉપર આવ્યું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે, રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે। એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી, પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં 2021માં, જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે, એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી, ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતાં એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજિત કિંમત 30 કરોડ 80 લાખ જેવી બજાર કિંમત થાય છે। સાહેબ, આ જે આરોપીઓ છે અત્યારે એ કોઈ લોહીના સંબંધમાં થાય છે કે કઈ રીતે આ ભેગા થયા? એ બહુ મને પણ આઈડિયા નથી કે લોહીના સંબંધ ધરાવે છે કે કેમ। સાહેબ, જ્યારે ઘટના બની ત્યારે હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં હતું કંઈક એવા મેસેજ છે? ના, હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં હોઈ શકે, કારણ કે 2016માં નોંધ પડી, પહેલી નોંધ, પછી ક્રમશઃ નોંધો પડી છે, પણ 2016માં પહેલી નોંધ પડી, એટલે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો 2013માં અને ત્યારબાદનો આ બનાવ બનેલો છે, એટલે શક્ય છે કે મોરબી જિલ્લો બન્યા પછી જ આ બનાવ બની છે। સાહેબ, આમાં ખોટા દસ્તાવેજને જે સહી સિક્કાને ઊભા કરવામાં આવ્યા છે, નોંધ પાડવામાં આવી છે, તો સાહેબ નોંધ પાડવામાં આવી છે તો કોઈ કર્મચારીની કોઈ અધિકારીની સંડોવણી સામે આવી છે કે કઈ રીતે કામ કર્યું? હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી, પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપીઓ હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। હળવદના કોઈબા ગામના રહેવાસી જગદીશ મુગટલાલ રાવલ નાએ મામલતદાર કચેરીમાં અરજી કરેલી હતી અને જે અરજી ઉપરથી હાલ એક ગુનો મામલતદાર શ્રી હળવદનાઓએ હળવદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલો છે। આ કામે સુંદરી ભવાની ઘનશ્યામપુર ગામના રેવન્યુ રેકર્ડ પર ચાલતી અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી જે જમીનો છે એનું બનાવટી રેકર્ડ ઊભું કરી અને સરકારશ્રી દાખલ થયેલી અથવા સરકારશ્રીની જમીનો પચાવી પાડવાનું આયોજનબદ્ધ કાવતરું રચી અને સરકારશ્રીના અલગ અલગ હોદ્દાવાળે સહી સિક્કા બનાવી અને ખોટા રબર સ્ટેમ્પ બનાવીને એનો ખરા તરીકે ઉપયોગ કરી
અને પોતાના કબજામાં રાખીને જે તે સમયના સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહીઓ કરીને ખોટા હુકમ કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની સરકારી જમીનો સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી અથવા કરાવીને સમાન ઇરાદો પાર પાડવા માટેનો આ ગુનો આચરેલ છે. જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે, જેમાં રમેશ બાબાભાઈ કોળી જે મુખ્ય આરોપી છે, જેણે આ કાવતરું રચ્યું અને બધા હુકમો ને બધું બનાવ્યું છે. એમની સાથે સહ આરોપીમાં છગન નાગજીભાઈ ધારિયા, બીજલ અમરસિંહભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ અમીરભાઈ વનાણી, માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ, જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી, અમીરભાઈ વજુભાઈ વનાણી, જે અલગ અલગ ગામોના છે, જેમાંથી ઘનશ્યામપુર, કોઈબા, મંડળાસર, સુંદરી ભવાની અને રાયસિંગપુરના બધા રહેવાસીઓ છે. આ તમામ આરોપીઓએ જે રેકર્ડે નોંધાયેલ છે તે પૈકી 137 એકર જેટલી જમીનનું આ કૌભાંડ આચરેલ છે, જેની આશરે કિંમત 22 કરોડ કરી શકાય. આ કામની તપાસ હાલ પીએસઆઈ આંબરિયા ચલાવી રહ્યા છે, જેમણે તપાસ દરમિયાન છગનભાઈ નાગજીભાઈ ધારિયા પરમાર છે, જે રહેવાસી હળવદ, માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ ઘનશ્યામપુર રહેવાસી, અમીરભાઈ વજુભાઈ વનાણી તથા દિનેશ અમીરભાઈ વનાણી બંને રહેવાસી રાયસંગપરવાળાને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના તારીખ 12/11 સુધીના રિમાન્ડ મેળવેલ છે. અને હાલ આ જે અલગ અલગ કેસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઉપરથી કામગીરી ચાલી રહેલ છે, જેમાં બહાર આવેલ છે કે છગન નાગજીભાઈ ધારિયા પરમારનાઓએ આ ખોટી રીતે મેળવેલી જમીન ઉપર પોતે લોન મેળવીને પાક ધિરાણની લોન મેળવીને આર્થિક લાભ પણ મેળવેલ છે. અને બાકીના જે આરોપીઓ છે તેમની બેંક ડિટેલ, કુદરતી લખાણની જે વિગત મેળવવાની છે તેની હાલ કાર્યવાહી ચાલુમાં છે. રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી.